હે ગાઈસ, બધાને જય સ્વામિનારાયણ. તો દુકાને આવી ગયા છે અને બધું સરસ મજાનું ગોઠવી પણ દીધું છે. વારે ચકલ્યું છે, હિંચકા કોઈ જો તો કશીશ. હા, તો ગાઈસ આપણે જે દિવસે આપણે મતલબ કોઈ પણ દુકાનનો વિડીયો મૂકીએ છે તો બધા જોવું છે. તો ખરેખર અહીંયા આવું જ છે, કારણ કે એમને ખબર પડે કે અહીંયા દુકાન છે ને બધું મળે છે. અને ઘણા પૂછ કરે છે કે કયું ગામ, તો ભાઈ બલાસના ગામ. દરેક બ્લોકમાં મારે કહેવાનું જ બ્લોક કમસે કમ પૂરો જુઓ તો તમને ખબર પડી જશે કે બલાસના ગામમાં જ અમારી દુકાન કટલરીની છે. ચણિયા અને બ્લાઉઝ, નસ્તર, ઓનલી બધું કટલરીનું લેડીઝનું જ છે. ચપ્પલ પણ થોડા જેન્ટ્સના લેડીઝના. તો ગાઈસ આજ તો કરવા ચોથ છે, તો કરવા ચોથની મારા ભાઈઓ અને બહેનો બધાને ઢેર સારી શુભકામનાએ. મયુરાજ તો કરવા ચોથનું વ્રત છે ગાઈસ. હું કરવા ચોથનું વ્રત નહીં કરતી. એવું થોડું કે કરવા ચોથની વ્રત કરવે તો જ આપણો ભણ મતલબ લાંબી ઉંમર થાય હે. હા, એ તો લેખ લખાઈ ગયા છે ઉપર કે ચાર મરવું છે ને ચાર જીવવાનું છે ને એ બધું. જીવવાનું તો બાર છે, મરવાનું ખાલી એક જ વાર છે, પણ ત્યાં લખેલું જ હોય હંમેશા. નહીં મયુર, તમને ખોટું તો નહીં લાગતું કે આશા કરવા ચોથનું વ્રત નહીં કરતી? નથી લાગતું એવું? સાચી વાત છે ભાઈ. એવું કોઈ ના, માતાજી મતલબ ભગવાન કોઈ પણ બધાને હંમેશા આશીર્વાદ આપતા જ હોય. કઈ એમની જોડી હંમેશા સલામત રહે. બસ સારું કામ કરો ને ચાલ્યા કરો જિંદગી, બરાબર? હા, સાચી વાત છે. આપણે કોઈ ના નરીએ તો આપણને કોઈ ના ન રહે. તો ગાઈસ આપણે દુકાનમાં સાડીઓ પણ ચાલુ કરવાની છે. આપણે મઢાસના તો દુકાન હતી સાડીઓની ઓનલી, મતલબ 5 વર્ષથી આપણે બધું જ રાખતા હતા, પણ એ દુકાન આપણે બંધ કરીએ છીએ અને આપણે ગામમાં ચાલુ કરવાની છે, કારણ કે હસબન્ડ મતલબ નોકરી એમને જોબ સહિત. પણ આપણે એ દુકાન બંધ કરીએ છીએ અને આપણે કમસે કમ 8-9 મહિના થઈ ગયા મયુર આપણી દુકાનને. 8 મહિના થઈ ગયા છે. તો આપણે એકદમ નાનાથી ચાલુ મતલબ કરી છે થોરકથી. તો અત્યારે ખાસું આપણે મતલબ દુકાનમાં બધું ભર્યું છે અને હજી એ સાડીઓ ને એવું બધું ભરવાનું છે. તો ગાઈસ વિચાર છે કે આ દુકાન સરસ મજાની ગામમાં જમાવી છે. તો ગાઈસ સાડીઓ બડી બધું મસ્ત દિવાળીમાં ઈચ્છા છે લાવી દઈએ. તો બધા આવજો. અને વલાસના ગામમાં જ છે, બીજી વાર પણ કહું છું, વલાસના ગામમાં જ છે પ્રોપર, બસ સ્ટેન્ડની બાજુમાં જ છે. કમેન્ટ કરજો. અને બીજા નંબરમાં યુટ્યુબની ચેનલ પણ આપણે લિંક નાખેલી છે, તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો. ફેસબુકમાં જાઓ, ફેસબુકમાં પણ ફોલો કરો. તમારા બધા સપોર્ટની બહુ જરૂર છે. એમને કાંઈ થતું નથી અને એમનો વિડીયો પણ નથી બનતા. આપણે બહુ મહેનત કરીએ છીએ, તો પ્લીઝ બધાના સપોર્ટની પણ જરૂર છે. અને દુકાન પણ જોવામાં આવી છે, મહેનત પણ કરવી છે, તો પ્લીઝ બધા સપોર્ટ કરો. મળીશું બીજા બ્લોગ સાથે. સર્વોને જય સ્વામિનારાયણ.